મહેસાણાની દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે ઐતિહાસિક જાહેરાતો કરવામાં આવી છે। ડેરી દ્વારા આ વર્ષે ₹455 કરોડનો નફો જાહેર કરીને તમામ દૂધ ઉત્પાદકોને ભાવ વધારા પેટે આ રકમ ચૂકવવાની સાથે 10% શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરાઈ છે। છેલ્લા 5 વર્ષમાં ડેરીનું ટર્નઓવર ₹9,043 કરોડ સુધી પહોંચ્યું છે અને દૈનિક 45 લાખ લીટર દૂધ સંપાદનનો નવો રેકોર્ડ પણ સર્જાયો છે। આ ઉપરાંત પશુપાલકોના વીમા કવચમાં પણ વધારો કરવામાં આવ્યો છે તેમજ આગામી 5 વર્ષમાં ₹700 કરોડના ખર્ચે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરીને ટર્નઓવર ₹20,000 કરોડ સુધી લઈ જવાનો આકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। દૂધસાગર ડેરીનો નફો જાહેર કરવામાં આવ્યો એ 455 કરોડ રૂપિયા નફો પશુપાલકોને આપવામાં આવશે। એ નફાના કારણે વર્ષનો આખરી ભાવ ₹1,003 કિલો ફેટે થયો છે। એ ડેરીના ઇતિહાસમાં 66 વર્ષની અંદર પ્રથમ વખત આપણો દૂધનો ભાવ આપણે આપી શક્યા છીએ। બીજી જાહેરાત આજે કરવામાં આવી અમૂલ પાર્લર બાબત। અમૂલ પાર્લર એવો કોન્સેપ્ટ છે કે બધી જ મંડળીની અંદર અમૂલની પ્રોડક્ટ મળતી થાય, સાથે સાથે અમારી જે પણ મંડળીઓ છે અને અમારી જે કર્મચારી મંડળી સહયોગ છે એની પણ મીઠાઈ, ફરસાણ અને અમૂલની વસ્તુ આ બધી ગામની અંદર મળતી થાય અને એ પણ મંડળીના માધ્યમથી મળે તો વર્ષના જે એનો નફો થાય પાર્લરનો એ પણ મંડળીમાં રહે એવા ઉમદા ભાવ સાથે અમૂલ પાર્લર માટેની શરૂઆત કરવામાં